કમ્પ્યુટર અને હું તમને તેના ભાગો વિશે જણાવીશ. તો સૌપ્રથમ હું તમને મોનિટર વિશે જણાવીશ. તો આ છે મોનિટર અને મોનિટર ટીવી જેવું દેખાય છે અને મોનિટરમાં આપણે ટાઈપિંગ, પછી ચિત્રો, ફોટો, વિડીયો વગેરે જોઈ શકીએ છીએ અને તે કીબોર્ડથી ચાલુ થાય છે. હવે આપણે વાત કરીશું સીપીયુની. તો આ છે સીપીયુ અને આપણે અહીં બટન ક્લિક કરીએ તો તે ઓપન થાય છે અને સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે અને સીપીયુને કમ્પ્યુટરનું મગજ પણ કહ્યું છે. અને સીપીયુમાં કમ્પ્યુટરને બધી હાર્ડવેર પછી કીબોર્ડ, માઉસ, મોનિટર વગેરે આવેલું છે અને તેમાં સ્પીકર પણ આવેલું છે. તે બધું આમાંથી જોડાયેલું છે. હવે આપણે આગળ વધતા વાત કરીશું કીબોર્ડની. તો આ છે કીબોર્ડ અને કીબોર્ડમાં 104 જેટલી કી આવેલી હોય છે અને તે અલગ અલગ પ્રકારની હોય છે અને કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા આ મહત્વનું સાધન છે. હવે આપણે આગળ વાત કરતા માઉસનો ઉપયોગ શું છે. તો આ માઉસ છે અને માઉસમાં 3 બટન આવેલા હોય છે અને માઉસમાં 3 બટન આવેલા હોય છે. એક તો લેફ્ટ ક્લિક, એક તો રાઈટ ક્લિક અને એક તો સ્ક્રોલ બટન અને માઉસની મદદથી જ આપણે ઇનપુટ આપી શકીએ છીએ અને